વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એફઆઈ બીકોમ સેમ 2 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2માં ચેપ્ટર નંબર 1 ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરના ઉદાહરણો દાખલા નંબર 7 જોઈશું. તો મિત્રો, એની રકમ આ પ્રમાણે છે. તો સૌથી પહેલાં આપણે નીચે આપેલી સૂચના પ્રમાણે એની ખરીદ કિંમત શોધવી પડે. નીચે ₹10નું એક એવા 4000 શેર છે, એટલે 40,000ના શેર થાય. અને શેર દીઠ ₹12ની કિંમતે આપ્યા એટલે ₹2 એનું પ્રીમિયમ થાય. એટલે 4 દુ 8,000 પ્રીમિયમ થાય. એટલે ટોટલ ₹48,000ના શેર થાય. 10,000ના ડિબેન્ચર આપ્યા છે અને 3,000 રોકડા આપ્યા છે. તો આના ઉપરથી આપણે જો ખરીદ કિંમત શોધીએ તો 48,000 રોકડા થાય, 12 ચોક 48 શેર થાય 48,000ના, 10,000ના ડિબેન્ચર થાય અને 3,000 રોકડા થાય. તો આ રીતે એની ખરીદ કિંમત દાખલામાં આપી દીધેલી છે. ટોટલ ₹61,000 ખરીદ કિંમત થાય. તો મિત્રો, ખરીદ કિંમતની અવેજની અંદર એને શેર 48,000ના આપ્યા છે, ₹10ના છે પણ 12ના ભાવે આપ્યા છે, ₹2 પ્રીમિયમ સહિત. અને ડિબેન્ચર છે એ 10,000ના અને રોકડા બાકીના 3,000 બધું આપી દીધેલું છે દાખલામાં. એટલે એની આપણે કિંમત શોધવી હોય તો આપણે શોધી શકીએ. વિસર્જન ખર્ચ 1,000 થયો. બરાબર છે. હવે નીચે લખ્યું છે કે મળેલ શેર અને ડિબેન્ચરની વહેંચણી અંગે ભાગીદાર વચ્ચે કોઈ સમજૂતી નથી. મિત્રો, આવું લખેલું હોય, શેર અને ડિબેન્ચર વચ્ચે ભાગીદારો કોઈ સમજૂતી ન હોય, જો ખરી નફા નુકસાન પ્રમાણમાં લખ્યું હોય તો નફા નુકસાન પ્રમાણ વેચાણ, પણ સમજૂતી ન હોય ને તો છેવટની મૂડી પર એની જે છેવટની મૂડી આવે, છેવટની મૂડી એટલે કે આપણે ભાગીદારોનું ખાતું બનાવશું અને એમાં જેટલી મૂડી એની વધે છેવટે એના પ્રમાણની અંદર આપણે આ શેરને બધું વેચવું પડે. તો ભાગીદારોને જે શેર મળ્યા છે 48,000ના, પછી ભાગીદારોને જે ડિબેન્ચર મળ્યા છે 10,000ના અને રોકડ મળી છે 3,000ની. તો એ આપણે ભાગીદારોના ખાતામાં કેવી રીતે વેચશું એ ખાતા જોતી વખતે લઈશું. સૌથી પહેલાં આપણે માલ મિલકત નિકાલ ખાતું બનાવીએ. તો મિત્રો, મેં તમને વાત કરી હતી કે જ્યારે માલ મિલકત ખાતું બનાવો ત્યારે હંમેશા એની ચોપડે કિંમત લેવાની. એટલે કે દાખલાની અંદર જે રકમ આપેલી હોય તે બેઠી લેવાની. આમાં ફ્રીહોલ્ડ મિલકત 18,000, રોકાણો 14,000, દેવાદારો 15,000, 13,000 ને 10,000. તો બેઠા આપણે લખવાને જુઓ, મકાનો 18,000, રોકાણો 14,000, 15,000 દેવાદારો, સ્ટોક 13,000 ને રોકડ 10,000. અને વિસર્જન ખર્ચ થયો છે તે 1,000 આપણે લેશું. સૂચના આપેલી છે કે વિસર્જન ખર્ચ 1,000 થયો. બરાબર છે. વિસર્જન ખર્ચ થયો એટલે આપેલું એટલે આપણે ચૂકવ્યો હશે એટલે એ આપણે 1,000 લખવો પડે. બરાબર છે. અમુક દાખલામાં વિસર્જન ખર્ચ નથી લખાતો. ગયા વખતે મેં ઉદાહરણમાં જોયું તો એનું કારણ હતું કે ખરીદનાર કંપની પોતે જ લઈ લે છે અને પોતે જ ચૂકવે છે. એટલે ખરીદનાર કંપનીને ચૂકવાનો હોય પણ પોતે લઈને પોતે ચૂકવે તો હિસાબમાં ન આવે. પણ ખરીદનાર કંપની જવાબદારી લે પણ આપણે ચૂકવીએ એટલે કે કંપની વેચનાર ચૂકવે તો એના વિસર્જન ખર્ચ આપણી માલ મિલકત ખાતાની ઉધાર બાજુ લખવો પડે. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. હવે આપણે જે દેવા ખરીદ્યા છે તો દેવાની અંદર મિત્રો ખાલી લેણદારો છે અને 2,000 ભંડોળ છે. આ તો એની મૂડી છે, આપણે નફા ખાતું અને અનામત છે એ નફા ભાગીદારોના મૂડી ખાતામાં ઉમેરવું પડશે. એટલે ફક્ત 2 જ જવાબદારો છે, 2 જ લેણદારો આપણે લીધા છે. તો એક 20,000 અને એક 2,000. અને ખરીદ કિંમત પેટે આપણે 61,000 ચૂકવ્યા છે તો એ 61,000 એ લખશે ખરીદ કિંમત પેટે. એટલે માલ મિલકત ખાતાની ઉધાર બાજુ હંમેશા દાખલાની મિલકતો આવે અને વિસર્જન ખર્ચ 2 જ વસ્તુ આવે અથવા આપણે જે કોઈ પણ ખર્ચ કર્યો હોય તે. અને જમા બાજુ હંમેશા આપણે લીધેલા દેવા અને ખરીદ કિંમત આવે. એટલે માલ મિલકત ખાતું બંને બાજુ 63,000 મળી જાય છે. હવે ખરીદનાર કંપની બ લિમિટેડ છે એનું ખાતું આપણે જોઈએ તો મિત્રો એના ખાતાની અંદર આપણે
બ લિમિટેડના ખાતાની અંદર જોઈએ તો એકદમ ઇઝી અને સરળ છે કે આ બાજુ એને જે ખરીદ કિંમત ચૂકવી હોય તે આવે ઉધાર બાજુ. તો એને ખરીદ કિંમત 61,000 ચૂકવી છે, એની ઉધાર બાજુ આવશે. અને જમણી બાજુ એને ખરીદ કિંમતનો અવેજ આપ્યો છે એ આવશે. લિમિટેડ શેર આપ્યા, બ લિમિટેડના શેર આપ્યા છે 48,000, પછી ડિબેન્ચર આપ્યા છે 10,000, રોકડ ખાતું આપ્યું છે, રોકડ ખાતે આપ્યા છે 3,000. બરાબર. એટલે 48,000ના જે શેર આપ્યા, 10,000ના ડિબેન્ચર આપ્યા અને 3,000નું રોકડ આપી છે. એટલે ખરીદ કિંમત હંમેશા ઉધાર બાજુ લખાય અને એનો અવેજ હંમેશા જમા બાજુ લખાય, એટલે બંને ખાતું સરભર થઈ જાય. હવે મિત્રો ભાગીદારોનું જે મૂડી ખાતું બનાવીએ તો ભાગીદારોનું મૂડી ખાતું હંમેશા જમા બાજુ એની દાખલામાં જે મૂડી આપેલી હોય એ લખાય. દાખલામાં અની 20,000, બની 10,000, કની 9500. તો આપણે અહીંયા લખશું અની 20,000, બની 10,500 અને કની 9500. હવે અનામત ભંડોળ જે આપણને દાખલામાં આપેલું છે 8,000, એ નફા નુકસાન પ્રમાણમાં વેચાશે 4:3:1. કારણ કે અનામત ભંડોળ છે એ નફાનો એક ભાગ છે, એટલે હંમેશા એ ભાગીદારોના મૂડી ખાતામાં મૂડીમાં ઉમેરવાનું. બરાબર છે. અનામત ભંડોળ એ ધ્યાનમાં રાખવાનું. કર્મચારી ભંડોળ એ ના હોય, એ દેવામાં આવે. પણ અનામત ખાલી ભંડોળ લખ્યું હોય ને અનામત ભંડોળ, તો અનામત ભંડોળ હંમેશા નફાનો એક ભાગ છે, એટલે ભાગીદારોના નફા નુકસાન પ્રમાણમાં 4:3:1 વેચી તો અને 4,000, બને 3,000 અને કને 1,000 ભાગ આવશે. બરાબર છે મિત્રો. હવે માલ મિલકત ખાતાની તમે આ બાજુ જોયું તો આ બાજુનો સરવાળો 83,000 આવ્યો અને આ બાજુનો સરવાળો 71,000 આવ્યો. એ તો 12,000 તૂટ્યા. તો 12,000 તૂટ્યા એ નફો કહેવાય. એ નફો 4:3:1ના પ્રમાણમાં અ ખાતે 6,000, બ ખાતે 45 ને ક ખાતે 1,500 એ આપણે વેચશું. એ આપણે ક્યાં લઈ જઈશું? મૂડી ખાતે લઈ જઈશું. બરાબર છે મિત્રો. તો મૂડી ખાતેથી નફો લઈ આવીએ તો એ માલ મિલકત ખાતાની જમા બાજુ. આ બાજુ હંમેશા ઉધાર બાજુ હોય ને, તો આ બાજુ હંમેશા જમા બાજુ હોય, વિરુદ્ધ આવે. તો માલ મિલકત ખાતે નફો હંમેશા જમા થાય, એની મૂડીમાં ઉમેરાય, એનો ફાયદો થયો છે. આ બધી આવક હોય, મૂડી ભાગીદારના મૂડી ખાતામાં બધી આવક લખવાની 6,000, 4500 ને 1,500. તો જમા બાજુનો સરવાળો 30,000, 18,000 ને 12,000 રહ્યો. આ અને છેવટની મૂડી રહી. અ પાસે 30,000 રહ્યા, બ પાસે 18,000 રહ્યા અને ક પાસે 12,000 રહ્યા. આ બાજુ એને શેર અને કેસની વેચણી થશે. હંમેશા ભાગીદારોના મૂડી ખાતામાં મૂડીમાં જે આવક થઈ હોય ઉમેરવાની અને એને જે શેર, ડિબેન્ચર કે રોકડ મળ્યા હોય ઉધાર બાજુ લખવાના. આવે તે ઉધાર. તો મિત્રો એને 48,000ના શેર મળ્યા હતા, તો એ આપણે 24,000, 14,400 અને 9600 કેના પ્રમાણમાં વેચશું? છેવટની મૂડીના પ્રમાણમાં. જો આ છેવટની મૂડીનું પ્રમાણ જુઓ 30,000, 18,000 ને 12,000 આવ્યું. આ બાજુનો સરવાળો મારો એટલે 30,000, 18,000 ને 12,000 આ એની છેવટની મૂડી કહેવાય. બધી આ 20,000 હતી, એમાં આ બે આવક થઈ એટલે છેવટની મૂડી હવે એ લોકો પાસે આટલી રહી. તો એનું પ્રમાણ કાઢીએ, 3 મીંડા કાઢી નાખો તો 30:18:12 થાય. પછી એને 6 વડે ભાગો એટલે 5:3:2 થાય. તો આ જે છે ને 5:3:2ના પ્રમાણમાં શેર વેચવાના 48,000. કેના પ્રમાણમાં? 5:3:2. 5:3:2 ક્યાંથી આવ્યા? આ છેવટની મૂડીનું પ્રમાણ કર્યું. જ્યારે દાખલામાં સૂચના ન હોય કયા પ્રમાણ વેચવું, ત્યારે હંમેશા છેવટની મૂડી પ્રમાણ વેચવું. છેવટની મૂડી એટલે ભાગીદારોનું જમા સાઈડનું ટોટલ, એ એની છેવટની મૂડી કહેવાય. તો એ પ્રમાણે આપણે 30,000 ને 12 વચ્ચે જોયું, 6 વડે ભાગીને 5:3:2 આવ્યું. તો એ પ્રમાણે આને વેચ્યા. એ જ પ્રમાણે ડિબેન્ચર પણ વેચ્યા. બરાબર છે. તો 5:3 ડિબેન્ચર વેચ્યા અને રોકડ પણ એ જ પ્રમાણે 5:3:2ના પ્રમાણમાં. તો બરાબર આ એનું ટોટલ આવશે. બંને બાજુ મળી જાય છે. આ રોકડ એને મળી છે. બરાબર છે. એ રોકડ ખાતું બનાવશું ત્યારે આપણે લખશું. તો આ મિત્રો ભાગીદારોનું મૂડી ખાતું થયું. ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ હંમેશા મૂડી આવે અને અનામત ભંડોળ આપેલું હોય તો એ નફા નુકસાન પ્રમાણમાં લઈ અને માલ મિલકત ખાતાનો નફો હોય જમા બાજુ લખવાનો, ખોટ હોય તો ઉધાર બાજુ લખવાની. બરાબર છે. એવી જ રીતે ઉધાર બાજુ જે શેર એને મળ્યા હોય
એનું દાખલામાં પ્રમાણ દીધું કે નફા નુકસાન, તો નફા નુકસાન પ્રમાણે લખવા. ન દીધો હોય તો જમા બાજુનો સરવાળો ટોટલ થાય એ ભાગીદારોની છેવટની મૂડી કહેવાય, અને એ મૂડીના પ્રમાણમાં વેચી નાખવાનું બધું. તો એ પ્રમાણે વેચીને લખવાનું. અને મિત્રો, બ લિમિટેડનું ખાતું જે છે એની અંદર આપણે જે ખરીદ કિંમત ઉધાર બાજુ, ખરીદ કિંમત પીટે જે રકમ ચૂકવી હોય એ જમા બાજુ લખવાનું. બરાબર છે. અને માલ મિલકત ખાતું તો તમે સમજાવી દીધું. હવે આવે છે રોકડ ખાતું. તો રોકડ ખાતામાં ખરેખર જો ખરીદ કિંમત પેટે રોકડા મળ્યા હતા 3000, એ એની ઉધાર બાજુ થાય, બેલેન્સ છે. એ લખ્યું છે ને ખરીદ કિંમત પેટે 3000. તો એ 3000 એની પાસે આવ્યા. બરાબર છે. તો 3000 આ બાજુ આવશે. જાવકમાં ખાલી એક જ વિસર્જન ખર્ચ છે 1000 રૂપિયાનો. તો બાકીની 2000ની મૂડી છે ને એ 5:3 2 જેમાં વેચાઈ જશે. તો 1000 અનેક ભાગ આવશે, બ ને, અને અહીંયા કને ભાગ આવશે. એ ભાગ થયેલી મૂડી આપણે ક્યાં લઈ આવ્યા? એના ખાતામાં 1600 અને 400 અહીંયા રોકડ ખાતે લખવું પડે. આ ક્યાંથી મૂડી આવી? રોકડ ખાતાથી આવી. બરાબર, એટલે રોકડ ખાતે લખ્યું. તો મિત્રો, આ એનું રોકડ ખાતું. રોકડ ખાતામાં ધ્યાનમાં રાખવાનું, જે રોકડ આવે એ ઉધાર બાજુ, જે જાય એ જમા બાજુ. પછી તૂટ જે વધે વધઘટ એ ભાગીદારોના મૂડી ખાતામાં લઈ જવાની. જે પ્રમાણ કીધું હોય એ પ્રમાણ ન કીધું હોય તો નફા નુકસાન પ્રમાણ કીધું હોય તો 5:3:2 પ્રમાણે જે શેર હોય એ પ્રમાણે વેચી દેવાની. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. બાકી તો આ મેં સૂચનાઓ લખી છે કે ભાઈ 30:18:12000 છે એનું પ્રમાણ કેવી રીતે આવ્યું? તો છેવટની મૂડી 30, 18 ને 12, એટલે આ એનું ટોટલ આવ્યું 30, 18 ને 12. તો એનું પ્રમાણ કાઢ્યું 5:3:2 થાય. પછી મળેલ શેરને ડિબેન્ચર માટે દાખલામાં કોઈ પ્રમાણ ન આપેલો હોય તો છેવટની મૂડીના પ્રમાણ વેચ્યું, તો આપણે એ પ્રમાણે વેચ્યું. છેવટની રોકડ વહેંચણી માટે કોઈ પ્રમાણ હોતું નથી. બરાબર છે. ડિબેન્ચર આપ્યા પછી ભાગીદારોના મૂડી ખાતે જે બાકી રહે તેને રોકડમાં ચૂકવી દેવામાં આવે છે. એટલે કે આજે આપણે રોકડ વેચી એના માટે કોઈ પ્રમાણ હોતું નથી. બરાબર છે. એ તમારે જે એનું શેર જે રીતે આપ્યા હોય એ રીતે ગણી, એ પ્રમાણમાં એને ગણી અને તમારે ભાગીદારોના મૂડી ખાતામાં લઈ જવાની. તો આ લઈ આવ્યા આપણે 5:3:2 પ્રમાણે. બરાબર છે. તો આ રીતે 3 સૂચનાઓ તમને યાદ રહે એટલા માટે લખી છે. અને આ ખરીદ કિંમત. તો મિત્રો, આ રોકડ ખાતું છે, સમજાવી દીધું છે. આ માલ મિલકત ખાતું છે, માલ મિલકત નિકાલ ખાતું છે. આ બ લિમિટેડનું ખાતું છે, અને આ ભાગીદારોના મૂડી ખાતા છે. તો બધામાં આઈટમ સમજાવી દીધી, તમને બરાબર ખબર પડી ગઈ હશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.